હેલો મિત્રો, કેમ છો? ઓનલાઈન સ્ટડીમાં હું તમારું સ્વાગત કરું છું. જો મિત્રો તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. આજનો આપણો ટૉપિક છે અયોધ્યા રામ મંદિરના મહત્ત્વના પ્રશ્નો. ઓકે, જે આવનારી એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી છે. હમણાં નવું બન્યું છે એટલે એના રિલેટિવ પ્રશ્ન આવશે. ચલો તો આપણે ચાલુ કરીએ. આજનો ફર્સ્ટ ક્વેશ્ચન છે, અયોધ્યા રામ મંદિરની ઊંચાઈ કેટલી હશે? તો 161 ફીટ. અહીંયા 121 લખાયું છે પણ આની છે 161 ફીટ. બરાબર છે. અયોધ્યા રામ મંદિરની ઊંચાઈ કેટલી હશે? તો 161 ફીટ. ઓકે, ફૂટ. સેકન્ડ ક્વેશ્ચન છે, અયોધ્યા રામ મંદિરનું નિર્માણ કઈ કંપની કરશે? તો INT. કઈ કંપની કરશે અયોધ્યા રામ મંદિરનો? તો INT. સેકન્ડ ક્વેશ્ચન છે, અયોધ્યા રામ મંદિરના વાસ્તુકાર કોણ હતા? તો ચંદ્રકાંત સોનપુર. ઓકે. સેકન્ડ ક્વેશ્ચન છે, અયોધ્યા કયા રાજ્યમાં સ્થિત છે? ઉત્તર પ્રદેશમાં. ઓકે, યાદ રાખજો, ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ લોકસભા અને રાજ્યસભા સીટો આવેલી છે. લોકસભા સીટો છે 80 અને રાજ્યસભા છે 31. ઓકે, એના પ્રાઇમ મિનિસ્ટર છે યોગી આદિત્યનાથ અને ગવર્નર છે આનંદીબેન પટેલ. સેકન્ડ ક્વેશ્ચન છે, શ્રી રામ જન્મભૂમિનો શિલાન્યાસ ક્યારે કરાયો હતો? તો 5 ઓગસ્ટ 2020. મિત્રો યાદ રાખજો, 5 ઓગસ્ટ 2019માં જ જમ્મુ કાશ્મીરમાંથી 370 હટાવી હતી. ઓકે. સેકન્ડ ક્વેશ્ચન છે, શ્રી રામ જન્મભૂમિ મંદિરનો શિલાન્યાસ કોણે કર્યો હતો? તો નરેન્દ્ર મોદીએ. સેકન્ડ ક્વેશ્ચન છે, અયોધ્યા કઈ નદીના કિનારે છે? સરયુ નદીના કિનારે. અયોધ્યા કઈ નદીના કિનારે છે? સરયુ નદી. મિત્રો સરયુ નદીથી યાદ આવે છે કે અયોધ્યામાં ભગવાન રામે જલ સમાધિ લીધી હતી, ત્યારે એમની મુલાકાત કાલ જોડે થઈ હતી અને એમના અને ભગવાન વચ્ચે એ થયું હતું કે જ્યારે મને તમારા જોડે કોઈ જોઈ લેશે તો હું એને મારી જોડે લઈ લેશે એમ. ત્યારે ભગવાન લક્ષ્મણ એમને જોઈ લે છે અને એમને પણ જળ સમાધિ એ જ લીધી હોય છે. એ નદી કઈ હોય છે? તો સરયુ નદી હોય છે. ઓકે, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે કઈ નદીમાં ભગવાન રામે સમાધિ લીધી હતી? તો સરયુ નદીમાં. નેક્સ્ટ ક્વેશ્ચન છે, 1888ના નકશામાં અયોધ્યા રામ મંદિરની ઊંચાઈ કેટલી હતી? તો 161 ફીટ હતી. બરાબર. જ્યારે ક્યારે? તો 1988માં. અત્યારે કેટલી કરી છે વધારીને? 161 ફૂટ. ઓકે. સેકન્ડ ક્વેશ્ચન છે, અયોધ્યા રામ મંદિરમાં પિલરોની સંખ્યા કેટલી વધારી છે? તો 360. ઓકે. અયોધ્યામાં રામ ભગવાનને જળ સમાધિ લીધી હતી એ કઈ નદીના કિનારે લીધી હતી? મેં તમને હમણાં જ ઉપર બતાવ્યું કે સરયુ નદીના કિનારે લીધી હતી. બરાબર. અને ભગવાન લક્ષ્મણે પણ એમાં જ લીધી હતી. અયોધ્યા રામ મંદિરમાં કેટલા માળ હશે? તો 3 હશે. કેટલા માળ હશે અયોધ્યા રામ મંદિરમાં? 3 માળ હશે. અયોધ્યા રામ મંદિરમાં કેટલો ખર્ચ આવશે આશરે? તો 300 કરોડ છે. બરાબર છે. આશરે કેટલો ખર્ચ હશે એમાં? 300 કરોડનો ખર્ચ આવશે. ઓનલાઈન સ્ટડી જીપીએસસી અને યુપીએસસી સબસ્ક્રાઈબ કરો એન્ડ લાઇક કરો. જો મિત્રો તમે નવા હોય તો દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળી રહેશે. સેકન્ડ ક્વેશ્ચન છે, અયોધ્યા રામ મંદિર બનાવવામાં કેટલા વર્ષ લાગશે? તો 3.5 વર્ષ. ઓકે, એટલે અત્યારે જ એમને કહી દીધું છે કે આટલા વર્ષમાં તમારું મંદિર તૈયાર થઈ જશે. અયોધ્યા રામ મંદિર બનાવવામાં કેટલા વર્ષ લાગશે? તો 3.5 વર્ષ. ઓકે, 2023-24 સુધી તૈયાર થઈ જશે. અયોધ્યા વિવાદ કેટલા એકર જમીન પર હતો? તો 287 એકર, 2.77 એકર જમીન પર હતો. ઓકે. અયોધ્યા વિવાદમાં લગાતાર કેટલા દિવસ સુનવાઈ ચાલી હતી? અયોધ્યા વિવાદમાં લગાતાર કેટલા દિવસ સુનવાઈ ચાલી હતી? તો 40 દિવસ. કેટલા દિવસ હતી? 40 દિવસ લગીન ચાલી હતી. સેકન્ડ ક્વેશ્ચન છે, અયોધ્યા ફેસલામાં કેટલા જજોની બેચ હતી? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો. 5 હતી. આમાંથી એક્ઝામમાં ક્વેશ્ચન આવવાની સંભાવના 100% છે મિત્રો, કેમ કે હમણાં જ થયું છે એટલે આના રિલેટિવ 2-3 ક્વેશ્ચન તો આવશે જ. ઓકે. સેકન્ડ ક્વેશ્ચન છે, અયોધ્યા સ્થિત મસ્જિદનું નામ શું હતું? તો બાબરી મસ્જિદ. બરાબર. અત્યારે જ્યાં અયોધ્યા છે ત્યાં પહેલાં મસ્જિદ હતી, એનું નામ શું હતું? તો બાબરી મસ્જિદ. આ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો. સેકન્ડ ક્વેશ્ચન છે, અયોધ્યા વિવાદમાં મસ્જિદ બનાવવા
માટે કેટલી જમીન આપી? તો 5 એકર જમીન આપી. ઓકે, અયોધ્યા વિવાદમાં મસ્જિદ બનાવવા માટે આપણે મંદિર બનાવ્યું છે રામ ભગવાનનું, તો મસ્જિદ બનાવવા માટે કેટલી જમીન આપી છે? તો 5 એકર આપી છે. અયોધ્યા વિવાદમાં સુપ્રીમ કોર્ટે અંતિમ ફેસલો ક્યારે સંભળાયો હતો? તો 9 નવેમ્બર 2019. ઓકે, અયોધ્યા વિવાદમાં સુપ્રીમ કોર્ટે અંતિમ ફેસલો ક્યારે આપ્યો? તો 9 નવેમ્બર 2019. અયોધ્યાનું પ્રાચીન નામ શું હતું? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો. ફૈઝાબાદ. ઓકે, અયોધ્યાનું પ્રાચીન નામ શું હતું? ફૈઝાબાદ. જે વર્ષે બાબરી મસ્જિદ તોડી નાખી એ સમયે ભારતના પ્રધાનમંત્રી કોણ હતા? પીવી નરસિંહ રાવ. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, પૂછાઈ શકે છે. બરાબર, જે વર્ષે બાબરી મસ્જિદ તોડી નાખી એ સમયે ભારતના પ્રધાનમંત્રી કોણ હતા? તો પીવી નરસિંહ રાવ. બાબરનું મૃત્યુ ક્યારે થયું? તો 1530. ઓકે, બાબરે મસ્જિદ બનાવી તો બાબરનું મૃત્યુ ક્યારે થયું? 1530. બાબરના છોકરાનું નામ શું હતું? હુમાયુ. બાબરના છોકરાનું નામ શું હતું? હુમાયુ. સેકન્ડ ક્વેશ્ચન છે, બાબરી મસ્જિદને કયા વર્ષે બનાવી હતી? તો 1528. ઓકે, સેકન્ડ ક્વેશ્ચન છે, બાબર ભારત ક્યારે આવ્યો હતો? તો 1526 આવ્યો મિત્રો આવ્યો. અને મસ્જિદ ક્યારે બનાવી હતી? અને 1528 બનાવી હતી. બાબરી મસ્જિદને બનાવવા વાળો બાબરનો સેનાપતિ કોણ હતો? તો મીર બાકી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, યાદ રાખજો. બાબરી મસ્જિદને બનાવવા વાળો એનો બાબરનો સેનાપતિ કોણ હતો? તો મીર બાકી. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે, બાબરી મસ્જિદને ક્યારે તોડી હતી? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. 6 ડિસેમ્બર 1992. 6 ડિસેમ્બર 1992 બાબરી મસ્જિદને તોડી નાખી હતી. ઓકે, તો મિત્રો આ હતા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હતા જે તમને આવનારી એક્ઝામમાં ખૂબ જ મદદરૂપ થશે. તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે. ઓકે, થેન્ક યુ.